હું ડૉક્ટર ચૈતન્ય નેનુજી, ગાયનેકોલોજીસ્ટ, છેલ્લા 25 વર્ષથી ઉનામાં સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ખૂબ મહત્વપૂર્ણ વિષય સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર અને તેના વેક્સિનેશન માટે આપણે વાત કરવી છે. ગર્ભાશયનું મુખનું કેન્સર, સર્વાઇકલ કેન્સર એ મહિલાઓમાં થતું ખૂબ ગંભીર પ્રકારનો કેન્સરનો રોગ છે. મહિલાઓમાં થતા કેન્સરમાં પ્રથમ નંબરે બ્રેસ્ટ કેન્સર અને બીજા નંબરે આવતું આ સર્વાઇકલ કેન્સર છે. તે મુખ્યત્વે HPV વાયરસના હિસાબે થતું હોય છે. કોઈ પણ બીમારીથી ડરવાને બદલે એની સાવચેતી લેવી જોઈએ અને આ સાવચેતીના ભાગરૂપે આ કેન્સર માટે વેક્સિન અવેલેબલ છે. આ વેક્સિન માટે આપણે વાત કરીએ તો 2006 થી આ વેક્સિન ઉપલબ્ધ છે, એટલે ઘણા લાંબા સમયથી આ વેક્સિન અવેલેબલ છે અને ફેબ્રુઆરી 2026 થી સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં 14 વર્ષની બાળાઓને આરોગ્ય કેન્દ્ર તેમજ શાળાઓમાં તદ્દન ફ્રી નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સમાજમાં અને સોશિયલ મીડિયામાં એક એવી અફવા અથવા તો ગેરસમજ ઊભી થઈ રહી છે કે આ વેક્સિનના હિસાબે ગંભીર રોગો અથવા તો વંધ્યત્વ આવે છે. ના, આ વેક્સિનના હિસાબે કોઈ પણ જાતના ગંભીર રોગો કે વંધ્યત્વ આવતું નથી. માત્ર ને માત્ર ઇન્જેક્શન જ્યાં આપીએ છીએ એ જગ્યાએ સામાન્ય લાલાશ, સામાન્ય દુખાવો અથવા તો સામાન્ય તાવ આવી શકે. આ સરકારશ્રી દ્વારા આપતી રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક છે. એટલે સમાજ અને વાલીઓને અપીલ છે કે આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને કેન્સર જેવી ગંભીર બીમારીથી બચાવવા માટે વિજ્ઞાન આધારિત આ શ્રેષ્ઠ ઉપાય છે અને તે સ્વસ્થ નારી, સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદરૂપ થશે. જય હિન્દ.